કેમ છો ખાખી નહીં હતા તૈયારી કરી લીધી જવાની? હવે છે એ 23 તારીખે પસંદગી પત્ર આપવાના છે. હવે ઘણી બધી કોમેન્ટો મને બી એવી હતી કે બેન પસંદગી પત્ર નિમણૂક પત્રમાં ફેર હોય. પસંદગી પત્ર એટલે કે તમે ફાઇનલ મેરિટમાં આવ્યા છો ને તમારી પસંદગી થાય છે. નિમણૂક પત્ર એટલે કે તમારે છે એ આ કયા જિલ્લામાં તમારી નિમણૂક થાય છે, જિલ્લા ફાળવણી થાય એ પછી નિમણૂક પત્ર આપવામાં આવે. બરાબર? એટલે અત્યારે આપણે પસંદગી પત્ર આપવાનું છે. હવે ઘણી લોકોને એ ક્વેશ્ચન હતો કે પસંદગી પત્ર આપી દે એના પછી આગળની પ્રોસેસ શું રહેશે? છેક ફેબ્રુઆરીમાં છે ટ્રેનિંગ આવશે, સંભવિત ટ્રેનિંગ છે ફેબ્રુઆરીમાં આવવાની છે, તો ત્યાં સુધી છે એ બધી શું પ્રોસેસ હશે? તો જો જે પણ જૂના લોકો છે, અનુભવી લોકો છે, એ લોકો જોડેથી છે માહિતી લઈ અને તમારી જોડે શેર કરું છું. થોડું ઘણું આગળ પાછું થાય તો લાગે બાગે લોહીની થાય, આપણા ઉપર બાનું નહીં. બરાબર? વળી તમે આવીને એમ ના કહો ના બેન તમે તો આમ કહેતા હતા. એટલે પહેલાં તમને છે અત્યારે હાલ 23 તારીખે પસંદગી પત્ર આપવાના છે. બરાબર? પસંદગી પત્ર આપી દેશે ને પછી તમારી જિલ્લા ફાળવણી થશે. એટલે તમારું કયા જિલ્લામાં વારો છે એ તમને છે એ કહેવામાં આવશે. અને જિલ્લા ફાળવણી થઈ જાય ને એટલે પછી ત્યાંની એસપી કચેરી હશે, ત્યાંનું હેડક્વાર્ટર હશે ને ત્યાંથી તમને લોકોને કોલ આવશે ને ત્યાં તમને બોલાવશે. અને ત્યાં તમને બોલાવી અને ત્યાં તમારી પાસે છે એકાદું ફોર્મ ભરવાનું કહેશે. અને એ ફોર્મ ભરાઈ જાય પછી ત્યાંની તમારી સિવિલ હોસ્પિટલમાં છે એ મેડિકલ માટે જવાનું હશે. હવે આ એક ક્વેશ્ચન છે ને એ થોડોક અટપટો છે કે ઘણા લોકોને એવો ક્વેશ્ચન છે કે બેન મેડિકલ આપણા જિલ્લામાં થાય કે આપણને જે જિલ્લો મળે ને એમાં થાય? તો જો અમુક લોકોનું કહેવું એવું છે કે તમને તમારો જિલ્લો હોય પરમનન્ટ એડ્રેસવાળો, તમારું મેડિકલ ત્યાં થશે. તો અમુક લોકોનું કહેવું એવું છે કે તમને જે જિલ્લો મળે ને ત્યાં મેડિકલ થશે, પણ મેડિકલ જ્યાં બી થાય ત્યાં કોઈ પ્રોબ્લેમ તો આવવાની નથી. કારણ કે તમે લોકો છે આવડી મોટી એક્ઝામ ક્લિયર કરી, આટલી હરીફાઈ છે એ બધું ક્લિયર કરીને પછી પહોંચ્યા છો. તમે ગ્રાઉન્ડ ક્લિયર કર્યું છે એટલે મોટે ભાગે તમને છે કોઈ પ્રોબ્લેમ ના હોય. નાની મોટી પ્રોબ્લેમ હોય તો એ લોકો ચલાવી લે છે. એટલે ત્યારે છે તમને ફોર્મ ભરવાનું કહેશે ને તમારું પછી તમારે છે સિવિલ હોસ્પિટલે જવાનું રહેશે અને ત્યાં તમારું છે એ મેડિકલ થશે. મેડિકલ થઈ જાય અને મેડિકલ થઈ જાય પછી તમને લોકોને છે એ મેડિકલમાંથી મેડિકલ ફિટનું સર્ટિફિકેટ આપી દે કે આ ભાઈ કે આ બેન છે એ મેડિકલી ફિટ છે, કંઈ બી પ્રોબ્લેમ નથી આ લોકોને. બરાબર? એટલે પછી તમે એ પાછું છે જ્યાં જિલ્લામાં તમારું જિલ્લા ફાળવણી થશે, તમારું જે આ જિલ્લામાં નિમણૂક થશે, બરાબર, ત્યાં તમે એને જમા કરાવશો. એટલે પછી છે એ જે કંઈ સામાન આપવાનો હોય છે ને જે કંઈ આગળની પ્રોસેસ હશે ને એ બધી પ્રોસેસ પૂરી થશે. સામાનમાં બી છે એ લોકોને જે પ્રમાણે અત્યારે નોટિફિકેશન બહાર આવી છે એ પ્રમાણે કીધું છે કે તમારે ખાખીનું કાપડ ને યુનિફોર્મ ને બરાબર ને તમારે શૂઝ ને બધું આપવાની હોય તો એની તૈયારી પોલીસવાળાઓને કહેવામાં આવ્યું છે કે તમે લોકો તૈયારી રાખજો કે તમારા જિલ્લામાંથી આટલા કેટલા ઉમેદવારો છે એ રનિંગ માટે મોકલવાના છે, તો તમારે આ બધી વસ્તુ તૈયાર રાખવાની. એટલે તમને બધો છે એ ત્યાંથી સામાન આપવામાં આવશે. એટલે એ બધી પ્રોસેસ પૂરી થશે પછી તમને છે એ હેડક્વાર્ટરે છે એ હાજર થવાના રહેશે. ટ્રેનિંગ હશે ને ત્યાં હેડક્વાર્ટરે હાજર થવાના રહેશે. બરાબર? અને ત્યાં હાજર થઈ જાઓ એટલે પછી તમારે એમ કહેતા હોય કે 0 વીક હશે. બરાબર? ત્યારે તમારો પગાર બી ચાલુ થઈ જશે. અને એક ખાસ એ કે જે બી લોકોનું કદાચ કોઈનું બેંક એકાઉન્ટ નથી, જોકે મોટે ભાગે હવે તો બધાનું બેંક એકાઉન્ટ નાનાથી જ હોય છે, પણ ધારો કે કદાચ કોઈનું બેંક એકાઉન્ટ નથી તો જે બી છે ને નોટિફિકેશન આવી છે ને એમાં મેં વાંચેલું હતું કે એમાં ક્લિયર કટ કીધું છે કે તમે લોકો પાસે બેંક એકાઉન્ટ ના હોય તો કોઈ બી બેંકમાં એકાઉન્ટ ખોલાવી લેજો. પછી તમે પાછળથી ખોલાવશો ને તો પ્રોબ્લેમ થશે. એના કરતાં છે તમારે 0 વીકમાં હાજર થવાનું હોય ને એની પહેલાં તમારે બેંક એકાઉન્ટ ખોલાવી લેવાનું. એટલે તમે એમ કહો ને કે તમારી પાસે તમે પસંદગી પત્ર આપી દે ને પછી તમારી પાસે ટાઈમ છે. બરાબર? પછી છે 1-2 દિવસમાં બેંક એકાઉન્ટ ખોલતા તો વારે શું લાગે? સવાર જશો ને સાંજ સુધીમાં તો છે તમને બધી પ્રોસેસ પૂરી કરીને દઈ દેશે. એટલે બેંક એકાઉન્ટ છે વહેલી તકે ખોલાવી લેવાનું અને વહેલું ખોલાવી લેજો. એટલે પછી છે તમારે ચેકબુક ને એટીએમ ને એ બધું હોય તમારી જોડે એ તમારા ઘર સુધી છે એ પોસ્ટ થકી આવી જાય. બરાબર? એટલે એક તો આ હતું કે 0 વીકમાં હાજર કરશે. 0 વીકમાં હાજર કરશે ને ત્યારે છે એ તમારી હાર્ડ ટ્રેનિંગ નહીં હોય. જે પ્રમાણે આખું ટ્રેનિંગનું શેડ્યુલ છે ને એમાં કદાચ સ્ટાર્ટિંગમાં છે એ તમને ગ્રાઉન્ડની સાફ સફાઈ કરાવે ને એવું કહેતા હોય છે કે ત્યાં કચરા બચરા સાફ કરાવે ને ઘાસ હોય કાંઈ બી, બરાબર, ખળબળ તો એ બધું કાઢવાનું કે એવું બધું 0 વીકમાં હોય છે. પછી જ્યારે છે એ ત્યાંના ગ્રાઉન્ડને રેડી થઈ જાય એટલે પછી તમારી છે સવારથી સાંજ સુધીની છે ટ્રેનિંગનું શેડ્યુલ જે પ્રમાણે છે ને એ પ્રમાણે ચાલુ થશે. ઇન્ડોર ટ્રેનિંગ ચાલુ થશે, આઉટડોર ટ્રેનિંગ ચાલુ થશે. એમાં છે એ સવારના 6:30 વાગ્યાનું છે એ કીધેલું છે કે તમારે સવારે 6:30 વાગે છે ગ્રાઉન્ડમાં હાજર થઈ જવાનું રહેશે. ત્યાંથી લઈ અને સાંજના 6:30 સુધી છે તમે ફ્રી જ નથી થવાના. જમવાનો ને છે નાસ્તાનો અને ચા પાણીનો એનો બ્રેક પડે ને એ જ બ્રેક પડશે, બાકી તો તમે ફ્રી નથી થવાના. એટલે સવારથી સાંજ સુધી તમારું શેડ્યુલ ટાઈટ રહેવાનું છે. એટલે એની તૈયારી રાખજો. અને એ શેડ્યુલ છે એ બી આપણે હમણાં વિડીયો બનાવશું અને એમાં છે એ કહી દઈશું કે શેડ્યુલ છે કેવી રીતે રહેવાનું છે, તમારે કેવી તૈયારી રાખવી, સામાનમાં છે શું શું લઈ જવું. બરાબર? પણ આવી રીતે તમારું રહેવાનું છે. અને
ઘણા લોકોને મને બી ક્વેશ્ચન હોય છે કે બેન તમારે ખુદને ચશ્મા છે તો શું કામ? તો મેં ઓલરેડી જો કે ચશ્માવાળો વિડીયો બનાવ્યો હતો કે શા માટે છે ચશ્મા નંબર નથી કઢાવવા, કારણ કે ડૉક્ટરે છે એવું કીધું કે નંબર સ્ટેબલ નથી થતા ને ત્યાં સુધી અમે નંબર ના કાઢીએ. બાકી અત્યારે તમને નંબર કાઢી દઈએ તમારે બહુ જરૂર હોય ને તો, પણ પાછળથી છે એ તમને અત્યારે તમે માનો ને મારે 1.5-2 વર્ષે છે ને મારે 0.25 નંબર વધે છે, બરાબર? એટલે બહુ નજીવા નંબર વધે છે. અને ડૉક્ટરનું એવું કેવું હતું કે અત્યારે તમારું ટ્રીટમેન્ટ કરી દઈએ, તમને છે એ નંબર કાઢી દઈએ લેઝરથી, બરાબર? પછી તમને છે પાછળથી તમારે નંબર કેટલી સ્પીડથી વધે અને કેટલા સ્પીડથી ઘટે કે સ્પીડથી વધે તમારે છે વધારે મોટા ચશ્મા આવે તો એની જવાબદારી અમારે નહીં, તમારા આંખોમાં નુકસાન થાય તો બી એની જવાબદારી અમારે નહીં. એટલે અને ગઈ ભરતીમાં અમે પીછે 2.5 નંબર સુધી ચલાવેલા હતા તો મારે છે એનાથી ઓછા જ છે, મારે 1.5 નંબર જ છે. એટલે હું રાહ જોઉં છું જો કંઈ આવે છે બરાબર અપડેટ કે આટલા નંબર ચલાવશે તો વાંધો નહીં, નકર પછી છે ટ્રીટમેન્ટ તો ફરજિયાત છે, કરાવવું તો પડશે. એટલે ત્યાં સુધી હું રાહ જોઉં છું. બધા મને એક કોમેન્ટ હોય છે કે બેન તમારે કે નંબર છે તો તમે કે શું કરશો, તમે મેડિકલમાં હાલી જશો? તો હું આની છે ને રાહ જોઉં છું. અને અત્યારે મને ખરેખર એવું જ લાગ્યું કે અત્યારે છે ને રાહ જોવી વધારે યોગ્ય રહેશે, કારણ કે જો તમે સમજી લો કે અત્યારે હું છે એ તો આઘામાં છે ટ્રીટમેન્ટ કરાવી નાખું, કાલો ભાઈ ટ્રીટમેન્ટ કરાવ પછી પાછળથી 2.5 નંબર સુધી ગઈ ભરતીમાં લાવ્યા તેવી રીતે હલાવી લેતો પછી ટ્રીટમેન્ટનું કાંઈ આડઅસર આવી અને પછી આંખોને વધારે નુકસાન કર્યા અને આખી જિંદગીનો સવાલ છે એમ. એટલે એના કરતાં મેં કીધું અત્યારે થોડુંક ભલે કદાચ ટ્રેનિંગમાં 1-2 મહિનો એવું લાગશે તો ટ્રીટમેન્ટ પછી મોડું જવાનું થાય એટલું જ ને, કાંઈ વાંધો નહીં, 1 મહિનો મોડી ટ્રેનિંગ ચાલશે એટલું જ ને, એ ચાલી જશે. પણ અત્યારે છે ખોટી આંખોને નુકસાન થાય એવું ના કરે એટલા માટે છે અત્યારે મેં ઓપરેશનનું એટલે મતલબ કે લેઝર ટ્રીટમેન્ટ હોય એમાં કંઈ હોય ને કે 10-20 મિનિટમાં એ લોકો ટ્રીટમેન્ટ કરી દે અને પછી તમારે છે એ 2 મહિના સુધી છે એ ધ્યાન રાખવું પડે થોડું ઘણું, ડાયરેક્ટ તડકો ના આવે ને ધુવાળો ના આવે ને એવું. બાકી બીજું કંઈ મોટું એમાં ટ્રીટમેન્ટમાં હોતું નથી. લેઝર ટ્રીટમેન્ટ કરે છે બહુ સિમ્પલી પતી જાય છે. એટલે તમારે ટ્રીટમેન્ટ કદાચ કોઈને વધારે નંબર હોય ને કરાવવાની જરૂર હોય તો 5-6 નંબર આટલા હોય તો કરાવી લેજો. બાકી કોઈને છે 2.5 નંબર સુધી છે ને તો તમે થોડીક રાહ જોજો, મારું એવું માનવું રહેશે. બાકી તમારી ઈચ્છા, તમારી મરજી છે. એટલે મેડિકલમાં છે હવે ઘણા લોકોને આ છે કે મેડિકલમાં આ પ્રોબ્લેમ કંઈ બહુ જાજી પ્રોબ્લેમ નહીં આવે. ઘણા લોકોને એવું ક્વેશ્ચન હતો ટેટુ હોય તો એ બી ચાલી જશે, કંઈ વાંધો નથી. એટલે તમે ચિંતા ના કરો. હવે છે એ ટૂંક સમયમાં છે. મને એક જ ક્વેશ્ચન હતો કે બેન જિલ્લા ફાળવણી આપણને જિલ્લો છે ખબર પડશે કે નહીં? તો જો પસંદગી પત્ર આપી દેશે ને પછી જિલ્લા ફાળવણી થશે એટલે તમને ખબર પડી જશે કે તમને કયો જિલ્લો મળ્યો છે. અને કદાચ ત્યાં સુધીમાં આ બધી પ્રોસેસ પૂરી થશે ને ત્યાં સુધીમાં છે PSIનું ભી આવી જશે. એટલે PSIનું છે એ બધી પ્રોસેસ પૂરી થતાં જાજો વાર નહીં લાગે, કારણ કે એમાં તો છે ધારો કે 2 ગણા ઉમેદવારોને PDV માટે બોલાવે છે તો 1000 ઉમેદવારો થાય ખાલી, બરાબર? અને 1000 ઉમેદવારો છે એ વધીને તમે સમજો ને કે 2 દિવસમાં તેનું DV પતી જાય, એટલે વાર ના લાગે. અને પછી એનું ફાઇનલ મેરિટ આવતા એ કંઈ વાર ના લાગે. એટલે વહેલી તકે છે એનું ભી આવી જશે હવે તો કંઈક ને કંઈક. અને બાકી છે એ આજ હતું કે આગળની પ્રોસેસ શું રહેવાની છે, આગળની પ્રોસેસ છે આવી રીતે રહેવાની છે. અને આના સિવાય બી કોઈને કોઈ બી ક્વેશ્ચન હોય કે તો છે કોમેન્ટમાં જરૂરથી પૂછજો. બાકી છે આપણે મળશું નવા વિડીયોમાં નવી માહિતી સાથે.